હીરો મેળવી અને R1 છે. C10 આ કયું છે? અપાચી. C10 અપાચી RR C10 બરોબર. આ એનએસ છે. 200 એનએસ 125. ના એ 200 200. આપણી X1 બરોબર. USD. તો ગાઈસ આ ભાઈની ચેનલ છે આપણું સોનુ બ્લોગ્સ 54. તો ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તો કેમ છો બધા? તો પહેલા તો બધાને જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. કેમ કે આજે બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટ રહેવાનો છે. તો આજે આપણે આવી ગયેલા ગેલેક્સ ફૂડ પ્લાઝા આગળ અને તમને એક વસ્તુ જેમ કે તમે જોઈ શકો છો આપણી જોડે આપણા સોનુ બ્લોગર્સ છે. કેમ છે મજામાં? બસ મજા. લે એક્સપલ્સની વિડિયો બનાવી દો. લેતા હોય ના ચાલશે વાંધો નહીં. ચાલો ને આપણે ત્યાં જ જઈએ. તો જેમ કે તમે જોઈ શકો છો આપણી જોડે ઘણા બધા ભાઈ લોકો છે. તમે હિન્દીમાં બ્લોગ બનાવો છો ને? હા મેં બરોબર. આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરીએ છીએ. બધું ભેગું આવી જાય તો એવું જ ને. જોઈ શકો છો આજે કયા કયા બાઈકો છે? હીરો મેળવી અને R1 છે. આ કયું છે? અપાચી. C10 અપાચી RR C10 બરોબર. આ એનએસ છે. 200 એનએસ 125. ના એ 200 આપણી X1 બરોબર. USD એડવેન્ચર. અચ્છા. તો તમે શું પ્લાન ગોઠવ્યો છે જવા માટે? અમે જઈએ છીએ સાપુતારા માટે. તો ગાઈસ આ ભાઈની ચેનલ છે આપણું સોનુ બ્લોગ્સ 54. તો ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. એની હાઇટમાં ઇન્ક્રીઝ કરેલું છે એટલે એના કારણે હાઇટ ઊંચી વધારે લાગે છે. અને આમ જોવા જઈએ તો કમ્ફર્ટેબલ તો અરે લોંગ રાઇડમાં તો બહુ જ કમ્ફર્ટેબલ છે. બહુ મજા આવે લોંગ રાઇડમાં તો. બહુ જ મજા આવે લોંગ રાઇડ. એના લીધે આ લીધું છે. આ બધું મેં મોડિફિકેશન કર્યું છે ઓલરેડી. આ ફેસ મોડિફિકેશન કર્યું. મેં એક્ઝોસ્ટ મોડિફિકેશન કર્યું હતું પણ લોંગ રાઇડ પર જવાનું છે અત્યારે રાઇડ પર. એના કારણે મેં ગાડી નાખી દીધી. અને બીજું ઓલરેડી બીજું કંઈક મોડિફિકેશન કરવા જઈશું ત્યારે આપણે વિડીયો બનાવવા જઈશું આપણે. એ તો હવે આપણે સાથે જ બ્લોગ બનાવીશું ને. પાકું મારા ભાઈ જઈશું આપણે સાથે. એટલે આ એનાથી ઊંચું મોડલ છે કે એક બાઈક? આ USD છે. આ જવાનું છે બાઈક. જાવા. ડબલ સાયલેન્સર વાળું છે? હા ના સિંગલ આવે છે. બરોબર. હા 400 cc. આ 400 cc. અને આ કયું છે? હા 200. આ 200. આ 200 છે. 310. યામાહા. 150 તો જાય છે સ્પીડ. હા બહુ સેક્સી બાઈક છે. હા ને. આ બે આ તો લેજન્ડ છે. આ જોઈએ. અને બીજી કેટલા cc? એ 400 છે. 400 cc. કેમ કે આપણા ભાઈ જ છે હવે. એ ચલાવી છે ગાડી? ના બસ. તો આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટ રહેવાનો છે કેમ કે આપણા ઘણા બધા હજુ મિત્રો તો અહીંયા બેઠા છે અને આપણી જોડે આ છે આપણા સોનુ બ્લોગ્સ. તમારું બાઈક કયું છે? તમારું છે એવું? બરાબર. ચેનલ સારી છે તમારી. વ્યૂ આવે છે અંદર? વ્યૂ આવે છે આમાં? બધા બાઈકો આપણે જ છે હવે. એવું છે? આપણે લીધી આપણે મારા ભાઈને. હા તારે થોડું મોડિફાઈ કરાવવા જેવું છે. મારે મોડિફિકેશન કરવાનું છે બાઈકને. બાકી છે મારે કરાવીશું હવે સારું. હવે લાઈફ પર જઈને આવીએ પછી કરાવીશું હવે. બરોબર. એડવેન્ચર પર ચાલે બાઈક નહીં? બહુ મજા આવે. હા ચાલ મજા આવે. રોડ જોવાના ના આવે ડાયરેક્ટ કુદાડવાના. આમાં કેવું કમ્ફર્ટેબલ લાગે? અરે બહુ કમ્ફર્ટેબલ. બેસી તો જો. ના ચાલશે હવે. આ તો ઊંચી નહીં થાય. હા એ વાત બી સારી. તો ગાઈસ આપણે તેજભાઈ તમે ટ્રાય કરો પહેલા. તમને કેવું લાગે છે? ટ્રાય કરો. હા તારું જે આ છે ને એ નીચું કરી દે આખું. કેવું લાગે? બહુ ઊંચું લાગે. હા ને. ચલાવી છે. ટ્રાય કરી દઈએ. ચલો કંઈક આપણે પહેલાં ટ્રાય કરીએ. હીરો એક્સપોલ્સ એ જ ને લા? હા તો આપણે પહેલાં ટ્રાય કરી દઈએ. બેસી જઈએ ઉપર. આમ જોઈને મને એવું લાગે કે બાઈક બહુ મોટી છે. પરફેક્ટ પહોંચે નહીં લાગે. બાઈક નહીં પડતા ભાઈ. આપણા કામનું નહીં બાઈક. મૂકી દે ચાલ. સસ્પેન્શન ઊંચા કરાયેલા છે ઓલરેડી બાઇકમાં. એના લીધે છે ને આ સસ્પેન્શન તમારા હાઇટ ઇન્ક્રીઝ થાય અને ઓફરોડિંગમાં તમને ઇઝી પડે તમારે. બરોબર છે. ઓફરોડિંગ ટાઈમે નીચે કંઈ અડે નહીં એટલા માટે. માટે સેલ્ફી સ્ટિક લાવી દેશે. લાવી દેવી પડશે કેમ કે સારું આમાં છે ને હાથ દુખી જાય આપણો. પેલું ખાલી અહીંયા જ રાખો ને એટલે આ બધું કવર થઈ જાય પાછળનું. આ તો જોડે આપણો હાથ પણ આવી જાય.
જો એક વસ્તુ બતાવું ક્લિયર ક્લચ બરોબર. Z900 માં આવે છે ને હા. એ Z900 માં આફ્ટર માર્કેટ ચેન્જ કરાવે છે. આમાં ઓલરેડી સ્ટોકમાં જ આવે છે. હા TVS નથી. બાઇકનું બધું નોલેજ છે આનો. આમાં એટલી ખતરનાક પિકઅપ છે ને આ બધા બાઇકમાંથી આ એટલું બાઇક બહુ ડેન્જર પિકઅપ છે. આનો લુક જોઈને જ ખબર પડી જાય. અરે બહુ મોટું બાઇક ભાગે છે આ. બહુ ખતરનાક ભાગે મજા આવે આમાં એક્ઝોસ્ટ નખાઈ દેવું જોઈએ. આમાં. હા આનું ફાયરિંગ એક્ઝોસ્ટ ના ઓલરેડી સ્ટોકમાં બી એટલું ખતરનાક એક્ઝોસ્ટ આવે સાઉન્ડ આવે છે ને તો તમને સાઉન્ડ સુનાવું ચાલો એ સાઉન્ડ આવે વાંધો નહીં. સો ગાઈસ આપણે પહેલાં બાઇકનું સાઉન્ડ સાંભળીએ. ભાઈ ચાવી લેવા ગયા છે. શું કેવું ફેજ ભાઈ? શું નહીં તમારે મોટું બ્લોગિંગ કરવા માટે હવે કંઈક સેટઅપ કરવો પડશે. કરવું જ પડશે આજે. હા. સો ગાઈસ આપણે ફાઇનલી આપણા સોનુભાઈ આવી ગયા છે તો આપણને સાઉન્ડ સુના છે કેવું છે આનું? મીટર ચેક કર મીટર ચેક કરો ભાઈ પહેલાં. મીટર ચેક કરો. ટ્રેક મોડમાં છે અત્યારે હા. એટલે સૌથી પાવરફુલ મોડમાં છે સાઇઝ ફાઇવ સ્ટેન્ડ છે એના કારણે હવે અવાજ નહીં આવતો. તારા જીક્સર જેવું સાઉન્ડ છે. પાછળ આવી જાય मतलब કે બિગિનર હોય ને એમને તો એકદમ ફાવતી નહીં હોતા કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ ચલાવ્યું હતું ને ત્યારે હા ફર્સ્ટ ટાઈમ ચલાવ્યું હું પાછો પડી ગયો હાથ ચટકી ગયા તમારા બી ગયા એ ટાઈમે એટલું પાવર છે આમાં આ બધામાં આ બહુ ક્રેઝી બાઇક લાગે છે કેમ કે આનો આખું અલગ જ લાગે. અરે બહુ સરસ બાઇક રાઇડમાં તો અલગ જ ફિલિંગ આવતી હશે. જ્યારે ચલાવીએ ને ત્યારે બહુ ખતરનાક છે પિકઅપ છે હા ને 400 સીસી છે એમ 310 310 છે તો બી ટોપ સ્પીડ 180 જતી રહેતી છે આઈ થિંક હા પણ આપણે મારે 130 થી ઉપર મેં નહીં લઈ ગયો હવે મને બીક લાગે છે અને બહુ ફાસ્ટ નહીં આમાં બાઈક રૂકવાની ગઈ અત્યારે મોસમ તો બહુ જબરજસ્ત થઈ રહ્યું છે જોઈ લો તમે. અને આપણા બે શું યાર કાંઈ બોલતેસ ભાવ. એટલે ફિલહાલ અત્યારે મોસમ તો બહુ જોરદાર છે કેમ કે હવે વરસાદનું કંઈ નક્કી ના કહેવાય ભાઈ. એ તો કારે બી પડે એનું કોઈ ફિલિંગ્સ નહીં. પણ આજે આપણે ગેલેક્સ જોઈ લો તમે અને આપણા ભાઈ લોકો છે. ભાઈ લોકો એટલે રાઇડર જ છે બધા. એમનું બધું જે સેટઅપ બેટઅપ ફિલહાલ ગઈ છે આપણે ફેઝભાઈ એમનું જીક્સર SF લાઈન આવી ગયો છે કેમ કે આપણે એમની સિનેમેટિક વિડીયો શૂટ કરવાની છે. એટલે આમાં છે ને ફેઝભાઈ તમારે ઘણું બધું મોડિફિકેશન કરવા માંગા જેવું છે. એક કામ કરો ને તમે તહીં મૂકી દેવું છે તહીં પેલા આમની જોડે કેમ આપણે જો સિનેમેટિક વિડીયો શૂટ કરવાની છે ને એ તો હવે તમને જ ફોન આવી દો એટલે તમે શૂટ કરી લો. ફિલહાલ મિત્રો આપણા ફેઝભાઈ એમનો વિડીયો શૂટ કરી લીધી છે સિનેમેટિક શૂટ. તો ફેઝભાઈ હું તમારા વોટ્સઅપમાં નાખી દઉં પછી તમે તમારે એથી એડિટિંગ કરી લેજો અને આપણો બ્લોગ બોલો એક હજુ એક શૂટ કરી કયો આમાં છે ને અમુક આપણે પેલું હા શું કહેવાય કયું TVS રાઇડર હું એમ નહીં કહેતો અમુક ખબર પેલું ઇમોશનલ વાળું શેડ હોય ને એવી ચાલે ને આમ કંઈક અલગ જ ઇમોશનલ વાળું હોવું જોઈએ. ફિલહાલ કહીશ આપણે સોનુ બ્લોગર્સને બોલાવીએ કેમ કે આપણે એમનું થોડું કામ છે બ્લોગમાં થોડીક સ્ટ્રીક છે જો આપણે એમના જોડથી શીખવાની છે તો આપણે આપણા સોનુ બ્લોગર્સને બોલાવીએ અને એમની જોડે આપણે થોડી વાતચીત કરીએ કે તમે યુટ્યુબમાં કેવી રીતે બ્લોગ અપલોડ કરો છો કેમ કે આપણે અપલોડ કરીએ છીએ ને તો એમાં થોડું પ્રોબ્લેમ આવી જાય છે એટલા માટે તો આપણે સોનુભાઈ જોડે થોડી વાતચીત કરીએ. થોડું કામ છે એમને તો એવું કામ બતાવીને આપણે એમને બોલાવીએ. આપણે સોનુભાઈને બોલા આપણા સોનુભાઈ હજુ ત્યાં અંદર છે તો સોનુભાઈ થોડી વાતચીત કરીએ. સોનુ બ્લોગર્સ તો ફિલહાલ ગાઈસ આપણે સોનુભાઈને થોડી વાતચીત કરીએ. સોનુભાઈ યુટ્યુબમાં તમે જે બ્લોગ અપલોડ કરો બરાબર એના સ્ટ્રીક શું છે એમ
એટલે કેવી રીતે તમે અપલોડ કરો છો? પહેલાં તો ડાયરેક્ટ અનલિસ્ટ કરી દઉં છું. ડાયરેક્ટ અનલિસ્ટ બરાબર. કરીને અપલોડ કરું, બરાબર. એ પછી 1 કલાક ફરી ગયો તમે કરો હા, public કલાક માં? પછી પહેલાં ટાઇટલ મારું, પછી ટાઇટલ સબમિટ, પછી એ બંને કરીને ટાઇટલ સબમિટ બંને કરીને પછી થોડી વાર કલાક તો એમાં જ Unlisted જ રહેવા દેવાનું. રાખું છું. બરોબર. કલાક પછી થોડી વાર 6:15 હું કમ્પ્લીટ ટાઈમ મૂકું છું. 6:15 એટલે સાંજના મૂકો ક્યારે બ્લોગ તમે? 6:15 સાંજે. અને પછી અપલોડ unlist? બપોરે 3 વાગે કરું. હા, 6:15 મૂકું. અનલિસ્ટ કરો, બરોબર. એટલે અનલિસ્ટ તમને આપણે બતાવું તને નીચે ટેગ કરવાનું આવે, એ ટેગ કરીશ ને એના લીધે વધારે વાયરલ થશે. હું તને બતાવી છું. તો આ વસ્તુ તો સિગરેટ છે એટલે તમને ના બતાવી શકાય. અમુક વસ્તુ થોડું રાખવું પડે. મળી હવે મળીએ મારા ભાઈ. હા. મને મળીને મજા આવી ગઈ હો આજે. લાગ્યું નહીં પહેલી વાર મળ્યા, પણ બહુ મસ્ત માણસ છે મારો. અમને બી થોડું ફીલ થયું કે ના રાઇડર્સ ને મળ્યા. ચલ મારા ભાઈ મળીએ. ચલ મળીએ પછી હા, next time. ચલ પહેલા વાંધો મળીએ. ચલો તો ગાઈસ થોડું આપણે સિગરેટ સ્ટિક તો એમના જોડથી જાણી લીધી છે. અરે થોડું ઘણું તો એવું આપણને ફીલ થાય કે હવે આપણી જોડે ઓલરેડી બધા જ છે. કેમ કે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ને, આપણે બ્લોગની જર્ની સ્ટાર્ટ કરીને, ત્યારે આપણને એવું લાગતું હતું કે આપણે એકલા છે. પણ સારું આવું અમુક વસ્તુ છે ને, જોઈને આપણને એવું લાગે કે હવે આપણે એકલા નથી, કેમ કે આપણી જોડે બધા બી છે. આને શું કહેવાય? ક્રેઝી કહેવાય. ચાલ હવે મિત્રો, હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો હવે આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જેમ કે તમે જોઈ શકો છો, રાઇડર્સ લોકો અહીંયા જ છે. અને આ છે આપણા દેશી ફેજ મોટો. તો આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ આપણે, કેમ કે હવે જો તમને બ્લોગ અમારો ઇન્ટરેસ્ટ લાગ્યો હોય તો તમારા ભાઈને લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને આવો જ અમને પ્યાર અને સપોર્ટ કરતા જજો, જેવો તમે પહેલાં પણ કરતા હતા. અને હા, જેવો તમે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. તો લે હેડો મળીએ હવે. ટાટા બાય, બસ સી યુ.